તો અરવલ્લી જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો। કમોસમી વરસાદ ખેડૂતો માટે આફત સમાન બની ગયો છે। મોડાસા અને આસપાસના વિસ્તારોમાં ખેડૂતોએ જે પાક વાવીને તૈયાર કર્યો હતો એ બધો જ પાક વરસાદી પાણીમાં પલળી ગયો છે, એટલે કે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો પણ છીણવાઈ ગયો છે। મોડાસાના સાકરિયા ગામમાં છાપરા અને પતરા ઉડી ગયા હતા, તો વીજ પોલ પણ ધરાશાયી થયા છે। ત્યારે તલાટી ગામમાં સર્વે માટે પહોંચ્યા હતા। તેમણે કહ્યું કે નુકસાનીનું સર્વે કરીને તાલુકા પંચાયતને રિપોર્ટ સોંપવામાં આવશે, જે બાદ સહાયની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। સ્થાનિકે તંત્ર પાસે ઝડપી સહાયની માંગ કરી છે। 10:30 વાગે વાવાઝોડું આવ્યું, એ કારણથી ઘરમાં છોકરી એના બાપ પત્ની ખાવા જમવા બેઠા નાખી સોપાર ઉડી। આખું ગામ સાકરિયા વિસ્તારનું દરેકને નુકસાન બધવાર થયું। ચાર ઢોક મોણા ચાર તૂટીને પડ્યા। કોલો ઉડવાથી વધુ 15 ફૂટ છેટી થતો પડ્યો। ગાભણ ભેંસો હેઠળ હતી, એ દબાઈ ગઈ। એ જીવો બચાવવા માટે ઘણો પ્રયત્ન કર્યો। તમે એમ એવી જાણ કરી કે સહાયની ગરીબ અત્યારે ઘરમાં પૈસા નહીંથી ચલાવે, હેર લાઈને ખાય એવી પૈસા ને, તો સરકાર ગમે તે રીતે સહાય આલી શકે એવો મારું વિનંતી છે। ગત રાત્રિએ અરવલ્લી જિલ્લામાં જે વાવાઝોડીની અસર થઈ છે, જેના કારણે મોડાસા તાલુકાના સાકરિયા ગામે એટલે સાકરિયા છાપરા વિસ્તારની અંદર વ્યાપક અસર થઈ છે। સંદેશ ન્યૂઝ હાલ ગ્રાઉન્ડ ઝીરો માટે પહોંચ્યું છે સાકરિયા છાપરા ગામે। દ્રશ્યમાં સ્પષ્ટપણે જોઈ શકો છો કે સાકરિયા છાપરા ગામે લોકોના જે મકાનો હતા એ મકાનોના છાપરા ઉડી ગયા છે, પતરા ઉડી અને આગળ આવીને પડ્યા છે। જે કોઈ મકાનોના છાપરા બનાવેલા હતા તેની અંદર રહેતા લોકો એ જીવ બચાવી અને ક્યાંક ને ક્યાંક સુરક્ષિત જગ્યાએ તેઓ ભાગ્યા હતા। હાલ આપણી જોડે ચંદ્રિકાબેન પાંડુર કે અહીંયા સાકરિયાના તલાટી કે મંત્રી છે, એમને પૂછીશું, બેન આ જે વાવાઝોડું આવ્યું અને જેના કારણે સમગ્ર સાકરિયા આસપાસના વિસ્તારોની અંદર ચક્રવાત જેવી સ્થિતિ હતી, આપે જે સર્વે કરો, કેટલા મકાનોને નુકસાન, કેટલા છાપરા, શું કહેશો તમે? આજે ગઈ રાત્રે જે 9:30ની આસપાસ જે વાવાઝોડું આવ્યું એ બહુ જ આમ ભયજનક હતું। એ પણ સાકરિયા ગામમાં આમ વિચાર્યું ના એવું વાવાઝોડું આવેલું। અને હાલ હું સાકરિયા ગ્રામ પંચાયતમાં તપાસ કરી, ત્યાં પણ અમે જે ભાડેના મકાનમાં રહેતા હતા એ પણ પતરા બધા ઉડી ગયેલા। સાકરિયા અને આસપાસના વિસ્તારોમાં જે કોઈ નુકસાન થયું છે તમામનું સર્વે કરી નુકસાનીના જે રિપોર્ટ છે એ તાલુકા પંચાયતે કરી અને શ્રમિકોને જેમ બને વધુને વધુ સરકાર તરફથી સહાય મળે એ પ્રકારના તેઓ પ્રયત્ન કરી રહ્યા છે। શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી। સાકરિયાનો અનેક જે પરા વિસ્તાર છે આ સોરાના છાપરા કહેવાય છે। સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો માટે પહોંચ્યું છે સોરાના છાપરા ગામે। દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકો છો કે જે ગરીબ શ્રમિક લોકો છે, ખેડૂતો છે કે ગરીબ પશુપાલકો છે, તેઓના જે છાપરા છે એ છાપરા ઉડીને 15-20 ફૂટ સુધી ફેલાયેલા છે। એક શ્રમિક જ્યારે એક અનોખી આશા લઈને બેઠું હોય છે કે ઉનાળાના સમયે જે કંઈ પાકે એનાથી પશુઓનું અને એમનું ગુજરાન ચલાવે, ત્યારે ક્યાંક ને ક્યાંક આ કમોસમી વરસાદ છે એ શ્રમિકો ખેડૂતો માટે ક્યાંક ને ક્યાંક વિલન સાબિત થયો છે। ત્યારે હાલ તો ગરીબને એક રોટલી બનાવી તો પણ ક્યાં બનાવી એ પ્રકારનો પ્રશ્ન છે। ત્યારે સરકારી તંત્ર જાગૃત થાય, આ લોકોનો સર્વે કરે, યોગ્ય સહાય મળે એવી સ્થાનિક લોકોની માંગ રહેલી છે। શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ।